બોટાદના ટાવર હાઈવે પર આવેલી એસબીઆર બેંકના ગ્રાહક સેવા કેન્દ્રના અંદાજિત એક સપ્તાહથી નાણાં અટવાતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ગ્રાહક સેવાના કેન્દ્રમાં જમા કરવા આપેલા નાણાં જમા કરવામાં ન આવ્યા હોવાના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। એક ગ્રાહકે તાત્કાલિક ધંધા માટે 8,000 રૂપિયા રોકડા આપ્યા હતા, પરંતુ એસબીઆઈ દ્વારા ઓનલાઈન નાણાં જમા કરાવવાની પદ્ધતિ અપનાવવાના પછી સર્વર ડાઉન હોવાના કારણે નાણાં અટવાઈ ગયા હતા। આ ખામીઓ સામે એસબીઆઈના ગ્રાહક સેવા કેન્દ્રમાં સર્વર સિસ્ટમની ખામીઓના કારણે ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને તાત્કાલિક આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે। એ ટ્રાન્ઝેક્શન અહીંયા મારી પાસે કરાવ્યું હતું ત્યારે સક્સેસફુલ આવી ગયું, એટલે એ વ્યક્તિને મેં જવા દીધા કે તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થઈ ગયું છે, મે બી 1-2 દિવસમાં તમારા એકાઉન્ટમાં જમા બતાવી દેશે। હજી સુધી જમા થયા નથી। મેં બેંકે પણ ફરિયાદ કરેલી છે અને મારા પોર્ટલ ઉપર પણ ફરિયાદ કરેલી છે। આમ કારણ શું છે? કારણ ટેકનિકલ એરર એવું કારણ બેંક વાળા કહે છે કે આ બધું સર્વર ચાલે છે નેટ ઉપર, તો નેટના કાંઈ એરરના હિસાબે એમને એવું બનવાનું શક્યતા ખરી। તારીખે હું સાહેબ 8,000 રૂપિયા મારા ખાતામાં જમા કરવા આવ્યો હતો અને 12 તારીખની જે સાંજે મેં ખાતામાં જોયું હતા પૈસા આવ્યા નતા। પછી હું પાછો આવ્યો ગ્રાહક સેવા કેન્દ્ર, હજી મેં કીધું પૈસા આવ્યા નથી મારા ખાતામાં, થાય કે હવે સર્વર ડાઉનના કારણે ન આવ્યા હોય। જેમ કરતા કરતા 12 તારીખના બદલે આજ 17 તારીખ થઈ ગઈ, પણ હજી સુધી મારા ખાતામાં 8,000 રૂપિયા